શ્રીજી મહારાજના સખા ભક્ત સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પૂર્વાશ્રમમાં એ લાડુદાનજી તરીકે પ્રસિદ્ધ અને શિરોહીના એ રાજાની ઈચ્છાથી એ ભુજની લખપત વ્રજ ભાષાની એ પિંગળ પાઠશાળામાં એ અભ્યાસ માટે ગયેલા. ગઈકાલે વાત કરી એમ એ પિંગળ સાહિત્ય અને એમાં વળી પાછું કવિત્વમાં પ્રભુત્વ મેળવવું હોય તો ઘણો બધો અભ્યાસ કરવો પડે. પિંગળ શાસ્ત્રની પ્રથમ ચોપડીની આપણે વાત કરેલી અનેકાર્થ નામમાળા અને માન મંજરી. અનેકાર્થ નામમાળામાં એકના અનેક નામ હોય એ જાણી રાખવાના હોય. અને માન મંજરીમાં એક શબ્દના અનેક અર્થ થતા હોય એ જાણી રાખવાના હોય. દ્વિતીય અને તૃતીય વર્ષમાં એ રસરાજ કવિપ્રિયા રસિક પ્રિયા નાયિકા ભેદના ગ્રંથો ચમત્કાર ચંદ્રિકા ભાષાભૂષણ જગત વિનોદ રસ અલંકાર લખપત પિંગળ નાગ પિંગળ છંદ પ્રદંધ રૂપદીપ પિંગળ શૃંગાર પિંગળ વળી પાછું અમૃત પિંગળ છંદ સંખ્યા પ્રસ્તાર સૂચિ ઉદ્દિષ્ટ. આ ગઈકાલે શાસ્ત્રોના નામ લીધા તો એક ભગત આવીને કહી ગયા, સ્વામી આ તો એ નામ યાદ નથી રહેતા તો ભણવા ક્યાંથી જતા હતા? આ બધા જ ગ્રંથ માત્ર 3 વર્ષમાં પૂરા કરવાના હોય. એવો કોઈ ભાગ્ય જ કોઈ બુદ્ધિશાળી હોય કે 3 વર્ષમાં પૂરા કરી શકે, કોઈક જ. બાકી સામાન્ય તો 5, 6 કે 7 વર્ષ તો આના અભ્યાસમાં પૂરા થઈ જાય. અને એ આપણા લાડુદાનજીએ માત્ર ને માત્ર એ 2 વર્ષમાં પૂર્ણ કરી દીધું. અલંકારના પ્રકારોની વાત કરેલી કે થોડા એ અલંકારના પ્રકારો આપણે જાણી લઈએ, કદાચ કીર્તનો આવતા હોય તો આપણને ખ્યાલ પણ આવે. શબ્દાલંકારના એ 4 પ્રકાર છે. અનુપ્રાસ કહેતા કે વર્ણાનુપ્રાસ વર્ણ સગાઈ જે કહેવાય એ. બીજું છે યમક કહેતા કે શબ્દાનુપ્રાસ. ત્રીજું એ પ્રાસ સાંકળી કહેતા કે આંતરપ્રાસ. અને ચોથું અંત્યાનુપ્રાસ. એ પહેલો છે અનુપ્રાસ. તો એમાં શું આવે તો કે વાક્યમાં એકનો એક વર્ણ કહેતા કે એકનો એક અક્ષર એ શબ્દની શરૂઆતથી લઈ વાક્યની શરૂઆતથી લઈ અને એ 2 કે 2 થી વધારે વખત એ જો એ વાપરવામાં આવે તો એને વર્ણાનુપ્રાસ કહેવાય. વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. દાખલા તરીકે કીર્તનોમાં આવે છે ને, આજ સખી આનંદ, તો આજ સખી આનંદની હેલી અ 2 વખત આવ્યું. આજ સખી આનંદ મારા અંગમાં રસિયો રંગભર રમિયા રે અલબેલો અળવીલો વાહલો ગિરધર મનડે ગમિયા રે. આજ સખી આનંદની, આજ સખી આનંદ મારા અંગમાં અ રસિયો રંગભર રમિયા ર અને રસિયો રંગભર રમિયા. અળવીલો અલબેલો વાલો. વળી પાછું આ બધા બ્રહ્માનંદ સ્વામીના છે. ગિરિધર મંદડે ગમ્યા ગ અને ગિરિધરમાં ગ
અને ગમિયાનો ગ. બ્રહ્માનંદ સ્વામીનું બીજું એક સરસ ઉપદેશનું પદ છે. આતન રંગ પતંગ સરીખો જાતા વાર ન લાગેજી. ગ ગ ગ ગ છે વધારે વખત વપરાયો. આતન રંગ પતંગ. અંગે તેલ ફૂલેલ લગાવે માથે છોગા ઘાલેજી. જોબન ધનનું જોર જણાવે છાતી કાઢી ચાલેજી. એમાં લ લ લ વધારે વપરાણો છે. અંગે તે લ પાછો લ આવ્યો. ફૂલે લ લગાવે. બીજી લાઈનમાં જોબન ધનનું જોર જણાવે. જ જ જ છાતી કાઢી ચાલેજી. આગળની કડી સરસ છે, લઈ લઈએ. અલંકાર તો નથી. જેમ ઉંદરડે દારૂ પીધો મસ્તાનો થઈ ડોલેજી. મગુરુ રીમાં અંગ મરોડે જેમ તેમ મુખથી બોલેજી. ઘણી વાર પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી આ બ્રહ્માનંદ સ્વામીનું આ અંતરો છે એ લેતા હોય છે. જેમ ઉંદરડે દારૂ પીધો મસ્તાનો થઈ ડોલેજી. એ ઉંદર દારૂ ચાટી ગયો. ક્યાં ગયો બિલાડો? હમણાં એને મારી નાખું. અને નીકળે બારો, ત્યાં કાળનું ચવાણું. મગુરુરીમાં અંગ મરોડે જેમ તેમ મુખથી બોલે. જે આપણું બધાયનું એવું છે. થોડા ઘણા રૂપિયા કમાઈ લીધા, થોડા ઘણા ગુણો આવી ગયા, દારૂ પીવાઈ ગયો. કોણ છે મારી સામે ઊભું રહી? નીકળે બારો અને તરત ચવાણું. બીજું છે યમક, કહેતા કે શબ્દાનું પ્રાસ. આગળ હતો તો એકનો એક શબ્દ 2 કે 3 વાર વપરાયો હોય. યમક કહેતા કે શબ્દાનું પ્રાસ. એકનો એક અક્ષર સમૂહ, કહેતા કે એકનો એક આખે આખો શબ્દ બીજી વખત આવતો હોય અને વળી પાછા બંને ઠેકાણે એ અર્થ જુદા જુદા થતા હોય, એ ત્યારે એને યમક અલંકાર કહેવાય. જેમ કે એ માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયની માયા કરો. માયા શબ્દ 2 વખત આવ્યો, પણ આગળ માયાની છાયામાંથી, તો એમાં માયા એટલે કે આ સંસાર, એમાંથી જો મુક્ત થવું હોય, માયાની છાયામાંથી એ કાયાને મુક્ત કરવા ગોવિંદરાયની માયા કરો. કહેતા કે એ ભગવાનની સાથે માયા, ત્યાં હેત શબ્દ આવી ગયો. માયા એટલે કે ત્યાં હેત. માયા શબ્દ 2 વખત વપરાયો, પણ એક વાર સંસારને સંબોધીને અને બીજી વાર ભગવાનના હેત પ્રત્યે વપરાણો. દીવા નથી દરબારમાં, દીવા નથી છે અંધારું ઘોર. જોતા વાત જ હૈયું વિષસર, વિષયસર વિંધી લીધી વિષમ શરે. વિષયસર એટલે કે કામદેવ, અને વિષમ શર એટલે કે વિષયોના બાણ. એકનો એક શબ્દ 2 વાર આવે. આ કથા ચાલે છે, તમને એમ થતું હશે કે આ સ્વામીએ આ અલંકારનું ક્યાં શરૂ કર્યું, પણ હવે ખ્યાલ આવે કે આ બ્રહ્માનંદ સ્વામી એ શું શું ભણેલા. અને આ ભણવું, આ તમને વાત કરું છું, એ તો એકદમ લો લેવલની વાત છે. બ્રહ્માનંદ સ્વામી તો ક્યાંય હાઈ લેવલમાં જે આગળ આવશે, એ જે ડીંગળ પિંગળ આવશે ને, તો એમ થાય કે આ વળી સ્વામી શું લઈને આવ્યા. એ ડીંગળ પિંગળ એ એવું છે, એ ડીંગળ પિંગળ કાવ્ય કે સાંભળતા સાંભળતા મજા આવે, પણ એનો અર્થ શું થાય ને એ તો ખ્યાલ જ ન આવે. હજી 2 પ્રાસ બાકી છે, એને લઈ લઈએ, પછી ડીંગળ પિંગળમાં જશું. પછી આવે છે એ પ્રાસ સાંકળી, કહેતા કે આંતરપ્રાસ. એમાં પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે એ પ્રાસ રચાય. છેલ્લે છેલ્લે તો હોય એ આંત્યનું પ્રાસ આવે, પણ વચ્ચે જે પ્રાસ મપાય એને કહેવાય પ્રાસ સાંકળી, આંતરપ્રાસ. જેમ કે વિદ્યા ભણ્યા જેહ તેહ ઘેર વૈભવ રૂડો. વિદ્યા ભણ્યા જેહ તેહ, એ તો ત્યાં પ્રાસ સાંકળી થઈ. જાણી લે જગદીશ
શીશ સદગુરુ ને નામી, જગદીશ શીશ. ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલ ને શંખ મૃદંગ. તો કે ગાતા વાતા તો ત્યાં એ પ્રાસની સાંકળી થઈ. અને છેલ્લે અંત્યાનું પ્રાસ. કોઈ પણ કડીની પહેલી લીટીના છેડે જેવો અક્ષર આવ્યો હોય એવો ને એવો જ અક્ષર એ બીજી લીટીને છેડે, ત્રીજી લીટીને છેડે, ચોથી લીટીને છેડે આવે તો એને કહેવાય અંત્યાનું પ્રાસ. બ્રહ્માનંદ સ્વામીની જ એ કૃતિ કીર્તન છે. આવો ને ઓરા છેલસ છબીલા મારી શેરીએ, આવો ને ઓરા હેત કરીને સામું હેરીએ. શેરીએ હેરીએ પાછળ સેમ ટુ સેમ શબ્દો આવે. આવો ને ઓરા એ લાવો મળ્યાનો આપણ લીજીએ, આવો ને ઓરા કાના એકાંતે વાતું કીજીએ. લીજીએ કીજીએ, ખેલીએ મેલીએ, આવો ને ઓરા ખાંત કરીને આપણ ખેલીએ, આવો ને ઓરા માથે કલંગી સુંદર મેલીએ. આ કયો પ્રાસ થયો? અંત્યાનું પ્રાસ. વાત કરેલી ને ડિંગળ પિંગળ, એ આ બધું પૂરું થઈ જાય પછી ડિંગળ પિંગળ ને ઘણું બધું આવે. એ ડિંગળ પિંગળ નો એક સવૈયો કે સ્વામી એ ડિંગળ પિંગળ જે છે એની અંદર આ ડિંગળ પિંગળ નો તો ઉપયોગ કરેલો છે, વળી ઉપરના આજે જેટલા પ્રાસ કીધા ને એ બધા જ પ્રાસ એ સ્વામી આ એક ડિંગળ પિંગળ માં મૂકી દીધા છે. સાંભળવું છે? યા મગરી મગરી તગરી નગરી, નગરી સગરી બગરી હૈ. વાટ પરી ડગરી ડગરી ખગરી ખગરી કગરી અગરી હૈ. શીશ ભરી ગગરી પગરી પગરી ઘુગરી ઉગરી ભુગરી હૈ. બ્રહ્મ મુનિ દ્રગરી દગરી, લગરી લગરી ફગરી રગરી હૈ. કઈ ખબર પડે છે? બીજું સ્વામી આ ડિંગળ પિંગળ નું, આ તો પેલું, આ બીજું ચરણ. મેં અટકી અટકી નટકી, ચટકી ચટકી મટકી ફટકી હૈ. ઘૂમ ઘટકી ઘટકી રટકી, લટકી લટકી તટકી કટકી હૈ. જ્યો પટકી થટકી થટકી, ઘટકી ઘટકી હટકી હટકી હૈ. બ્રહ્મ લજ્યા જટકી જટકી, વટકી વટકી જટકી ઝટકી હૈ. जो बन में दिन में घन में तन में कन में मन में जू, माखन में खन में न खन में, धन में उन में गन में जू. आपन में पन में रन में, छन में जन में अन में जू. ब्रह्म मुनि फन में थन में, मेडन में भन में चन में ज्यू. આવા તો સ્વામીના ઘણા બધા છે. એમાં બધાના અર્થ જાણવાની કોશિશ કરેલી, પણ પહેલાનો અર્થ આપણે વ્યવસ્થિત જાણીએ અને પછી ક્યારેક વળી પાછો એ બ્રહ્માનંદ સ્વામીનું જ જીવન ચાલે છે તો વળી પાછું ક્યારેક એ બીજા આગળનાનો અર્થ જાણશું. પહેલો સ્વામીનો ડિંગળ પિંગળનો છવૈયો યા મગરી મગરી તગરી, નગરી નગરી સગરી બગરી હૈ. આ સવૈયો મુખ્ય તો એ જ્યારે એ ગોપીઓ એમાં જશોદાની આગળ જઈને ફરિયાદ કરી કે માં, આ તમારો બાળક આ કાનો એ વૃંદાવનમાં અમને ખૂબ હેરાન કરે છે, માટે માં તમે કહે કે વનમાં જઈ અને એમને ઠપકો આપો, એમને ખીજાવો. અમારી મટકી ફોડી નાખે છે, અમને જતા હોય તો હેરાન કરે છે. વળી પાછું ઘરમાં એ માખણ ખોરી ચોરી ચોરીને ખાઈ જાય છે. ખાઈ જાય એટલું બધું ચાલે, પણ બધી મટકી ફોડીને આખા ઘરમાં માખણ માખણ કરી મૂકે. માટે માતા અત્યારે ને અત્યારે તમે વનમાં જઈ અને કાનાને ઠપકો આપો. ભગવાને એ માતા જશોદા એ કાનાને ખીજાવવા માટે ગયેલા, એ ત્યારે ભગવાને એ ગોપીઓનો વાંક કાઢી અને માતાને સમજાવ્યા
એ બ્રહ્માનંદ સ્વામીએ આ છવૈયામાં લીધેલું છે. યા મગરી મગરી તગરી નગરી નગરી સગરી બગરી હે. માતાને કહે છે કે આ માર્ગે મેં તેઓને તગડી, કહેતા કે દૂર કરેલી. શું કામ દૂર કરેલી? તો કે તેઓ નગરમાં પેઠી એ સઘળી બગરી છે. કહેતા કે બધી જ ખોટી છે માં, એ તમારી પાસે ફરિયાદ લઈને આવી. નગરી નગરી સગરી બગરી હે. બગરી કહેતા કે માં એ બધી ખોટી છે. વાટ પરી ડગરી ડગરી ખગરી ખગરી કગરી અગરી હે. ખગરી કહેતા કે પંખી, એ પંખીઓ કેમ કઈક ચણી ચણીને તરત ઉડી જાય. માતાને કહે છે કે માતા આ રસ્તે એ ડગલું ભરતી હતી ત્યારે પંખીણી માની, પંખીણી જેવી, કહેતા કે કાગડીઓ જેવી, કગરી અગરી હે, કાગડીઓ કરતા પણ આગળ જાય એવી બધી માં આ છે. તમે એની વાતું માનો નહીં, એ બધી સગરી બગરી હે, બધી ખોટી છે. શીશ ભરી ગગરી પગરી વગરી ગુગરી ઉગરી ભૂગરી હે. પગલા ભરતી હતી ને એના પગલાના ઝાંઝર માથે ગાગર ભરેલી હતી. શીશ ભરી ગગરી, અને પગલા ભરતી હતી એના પગના ઝાંઝરની ઘૂઘરીઓ ઉછળીને ભૂગરી ભૂગરી હે, તૂટી અને ભૂગરી કહેતા કે જમીન ઉપર પડી છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ભગવાને કહ્યું કે તે નેત્રની એ દગાવેલી ફગી જાતા લગાર લગાર, એ થોડી થોડી જ મહારાજ માતા મેં એને હેરાન કરી છે, જાજી હેરાન કરી નથી. અને બધી એ ખોટી છે, એનો જ વાંક છે. માતા મારો વાંક તો આમાં કાંઈ નથી. આંખ ભરી ખુબરી લુબરી દુબરી દુબરી બુબરી ગુબરી હે. હેજુ બરી જુબરી છબરી ડુબરી ડુબરી ઉબરી તુબરી હે. मैं बुबरी जुबरी भूबरी नुबरी नुबरी हुबरी फुबरी है. ब्रह्म मुनि थुबरी मुबरी कुबरी 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 है. આનો અર્થ પછી આપણે ક્યારેક જાણશું. આ ડિંગળ પિંગળ કહેવાય. એ મોટા મોટા સાહિત્યકારો હોય ને, એ પણ આનો અર્થ જાણી શકે નહીં. એક સમયે એ રજવાડામાં આ ગવાયેલી આ ડિંગળ પિંગળ જે આ સવૈયા હતા એ ગવાયેલા, અને રજવાડામાં મોટા મોટા કવિઓ પણ આનો અર્થ કોઈ કહી શકા નહોતા. આવું બ્રહ્માનંદ સ્વામી એ ત્યાં વ્રજ ભાષાની પિંગળ પાઠશાળામાં ભણ્યા હતા. અને આ કાવ્ય, આ તો ફક્ત કાવ્યનો અભ્યાસ થયો. એ કાવ્યનો અભ્યાસ પૂરો થઈ જાય પછી અવતાર ચરિત્ર, પ્રવીણ સાગર, સભા પ્રકાશ, પૃથ્વીરાજ, રસો, રાજનીતિ, પાંડવ યશ, ચંદ્રિકા, દેવયાણ, ભૂટાણ, ચિત્ર પ્રબંધ, અધરોધ પ્રબંધ, ખટ વિધાન, સપ્ત અવધાન, સપ્ત વિધાન, પંચસત વિધાન, સહસ્ત્ર વિધાન, તર્ક શાસ્ત્ર, માનસ શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, સામુદ્રિક શાસ્ત્ર, સંગીત શાસ્ત્ર, બ્રહ્મ વિદ્યા, સંન્યાસીઓના ધર્મ, ગૃહસ્થના ધર્મ, એ બધા જ ધર્મ જાણવાના. અત્યારે તો એ જેને જેમાં રસ હોય એક લઈ લે એવું થઈ ગયું. પણ ત્યારે આ બધી જ વસ્તુ જાણવાની એટલું જ નહીં, યાદ રાખવાની, અને વળી પાછી સમયે સમયે પ્રયોગ પણ કરતો જવાનો. આજે હમણાં એ ચિત્ર પ્રબંધની વાત કરીને એમાં કોષ્ટક બંધ આવે, ત્રિપદી ચિત્ર આવે, દ્વિપદી ગૌમૂત્રિકા ચિત્ર ભેદ પણ આવે. એમાં બ્રહ્માનંદ સ્વામીનું જે એ નાનું એવું છે કે જેને સ્વામીએ એકનો એક સવૈયો, એકનો એક દોહો જે છે એને 3 બંધની અંદર મૂકેલા છે. એ બંધની અંદર પાછા બેસવા પણ જોઈએ. એમાં સૌથી પહેલો છે અશ્વગતિ કોષ્ટક બંધ. દેખાડજો ભાઈ. આજે ઉપર દેખાય ને તમને,
સૌથી પહેલો ઝૂમ કરજો ને, થાય તો મારે આમાં થાય છે. આ ઉપરનો કદાચ તમને ઓછું દેખાશે. ઉપરનો સ્વામીએ શારદા સ્તુતિનો એ દોહો લખેલો છે. બીન લીન બરદાઈની બાની બરન બિસ્તાર, દીન માન સરસાઈની જન સરનો વિધિતાર. એમાં જે પેલી 4 લાઈનમાં જે બંધ ગોઠવેલો છે એને કૌષ્ટક બંધ કહેવાય. અશ્વગતિ કૌષ્ટક બંધ કહેતા કે સીધે સીધું ચાલ્યું જાય. એ જેટલા 4 ને 4 8 ને 1 9 લાઈન હોય તો 9 લાઈનમાં એક એક શબ્દ બેસી જાય. અને બીજો હોય તો એ પણ એ 9 લાઈનમાં જ બેસી જવું જોઈએ. ત્રીજો જે લીટી છે તો એ પણ એ 9 લાઈનમાં બેસી જવી જોઈએ. એને અશ્વગતિ કૌષ્ટક બંધ કહેવાય. એની નીચે જે છે એ 3 લીટી જ છે અને વળી પાછું એ 9 કોલમ જ છે. તો પણ આખો સ્વામીનો દુહો એની અંદર બેસી ગયો. 4 લીટીમાં પણ બેસી જાય અને વળી પાછો 3 લીટીમાં પણ બેસી જાય. અને એમાં પાછું ચાલવાનું ઉપરથી નીચે હોય. નવ લીટી જ છે અને વળી પાછો એ 4 લીટીનો છંદ એ 3 લીટીમાં બેસી ગયો. ઉપરથી આમ શરૂ થાય બી ન લી ન બર દાઈની અને પછી પાછળથી શરૂ કરવાનું વાની બરન બિસ્તાર નીર. અને નીચે પાછું હોય તો એ નીચેનું વચ્ચેની લાઈન થી પાછું જોઈન્ટ થાય. કેની લાઈન? વચ્ચેની લાઈન છે તો એ પાછું નીચેથી જ ઉપરની લાઈન આરે જ જોઈન્ટ થઈ જાય. એને કહેવાય ત્રિપદી ચિત્ર. અને વળી પાછું એની નીચે છે એને દ્વિપદ ગૌમૂત્રિકા ચિત્ર કહેતા કે 2 જ લાઈન હોય દ્વિપદ અને એની અંદર પણ એ આખું સમાઈ જાય. ચેન્જ કરી નાખજો. આપી દેજો. ત્યારે લાડુદાનજીએ એ આવો તમામ અભ્યાસ એ માત્ર ને માત્ર એ 10 વર્ષમાં પૂર્ણ કરી દીધો. ઉપરથી બીજા 2 વર્ષ એ લાડુદાનજી ધમડકામાં રહ્યા અને ત્યાં ધમડકામાં પણ એ બાકીનો 2 વર્ષનો અભ્યાસ પૂર્ણ કરેલો. એ જે કચ્છની એ વ્રજભાષા પાઠશાળા છે તો એ આ મહારાવ એ લખપતજી એમણે સ્થાપેલી. એ લખપતજી છે એ પણ આવ્યા. આ મહારાવ લખપતજી છે એમણે આ પાઠશાળાની સ્થાપના કરેલી. અને આ લખપતજી છે એ પણ એ પાઠશાળામાં એ ભણવામાં ખૂબ પ્રવીણ હતા. અને વળી પાછું એને સાહિત્ય, નૃત્ય એ જેટલી કળાઓ કહેવાય એમાં પણ ખૂબ એમને રુચિ હતી. એમના સમયમાં એવું કહેવાય છે કે એટલા બધા શોખીન હતા કે શયન માટે એ રોજ માટે એક જ ઢોલિયો વાપરે. મિસ્ત્રીઓ હોય તો એને કામે લગાડી દીધા હોય, રાત દિવસ એને ઢોલિયા જ બનાવવાના. અને ઢોલિયો મસ્ત કલાત્મક બને. રાત્રે એ ઢોલિયામાં સૂવે, વહેલી સવારે 4 વાગે જાગી જાય અને જાગીને સૌથી પહેલું એ ગામણું સાંભળે, નૃત્ય જોવે, વળી બીજા કવિઓ હોય તો એને પણ બોલાવે. અને ઢોલિયો જે છે એ વાપરીને પાછો મૂકી નહીં દેવાનો, એની હરાજી કરી દેવાની. એટલે આવક પણ થાય, ઢોલિયો પણ વેચાય અને વળી પાછા એ જે મિસ્ત્રીઓ હોય તો એમની કલાગરી પણ વધતી જાય. કારણ કે એકની એક કલાત્મક તો બને નહીં. રાજા જોઈ જાય તો ખીજાય કે આ તો ગઈકાલે હતો એવો જ છે. એટલે વળી પાછી એને કલા પણ ચેન્જ કરવાની. અને શેઠ સાહુકારો એને ખરીદવા માટે પડાપડી કરતા. એમણે 80,000 કોરીના ખર્ચે એ વિદેશી સ્થાપત્ય ધરાવતો આઈના મહેલ બનાવ્યો હતો. એ આજે પણ ત્યાં છે, આઈના મહેલ ભુજમાં. સંગીત નૃત્યના શોખ એને પોષવા માટે મહારાવે રાજ દરબારમાં એ 25 જેટલા ગાયકો, નર્તકીઓ, રાજ્યાશ્રયને આશરે રાખેલા. ઉપરથી પોતાની પાસે જે પાઠશાળામાં ભણીને કવિઓ આવે એ બધા તો અલગ. એ જે બ્રહ્માનંદ સ્વામી એ ભુજની એ પિંગળ લખપત પાઠશાળામાં ભણતા, એના પણ આજે અવશેષો, દિવાલો બધું મોજૂદ છે.
દેખાડજો ભાઈ. આજે દેખાય એ લખપત પિંગળ પાઠશાળા, ભુજની પિંગળની પાઠશાળા છે કે જ્યાં બ્રહ્માનંદ સ્વામી ભણેલા, અને બ્રહ્માનંદ સ્વામીની ઓરડી પણ એ આજે ત્યાં મોજૂદ છે. આજે બ્રહ્માનંદ સ્વામીનો રૂમ કે જ્યાં બ્રહ્માનંદ સ્વામી એ વિદ્યાભ્યાસ કરતા, અને વળી પાછો એકાંતનો સમય ક્યારેક ક્યારેક મળી રહે તો વળી પાછો જે ભણ્યા હોય એની કવિતા પણ રચી રચી અને પોતાના એ ગુરુ અભયદાનજી એને સંભળાવતા. અને બ્રહ્માનંદજી એવા પ્રવીણ હતા કે આજે આગળની વાત કરીને માન મંજરી અનેકાર્થ ગૂઢમાળા, બ્રહ્માનંદ સ્વામી એ બંને વસ્તુ એક જ દિવસમાં શીખી ગયેલા. અભયદાનજીને એમ થયું કે આ ભણીને તો નથી આવ્યા ને, એટલે આગળના પ્રશ્નો પૂછ્યા પણ બ્રહ્માનંદ સ્વામીને આવડ્યા નહીં. એટલે પછી અભયદાનજીને થયું કે નક્કી એ જે કહેવાય કે કવિ એ બને નહીં પણ જન્મે, એ આજે મને આવા ઉત્તમ શિષ્ય મળ્યા છે. અને પછી અભયદાનજી પોતે જેટલું ભણેલા એ બધું જ બ્રહ્માનંદ સ્વામીને એક પછી એક પછી એક પછી એક ભણાવવા લાગેલા. આવી રીતે એ બ્રહ્માનંદ સ્વામીએ 10 વર્ષ સુધી એ ભુજની પાઠશાળામાં અભ્યાસ કરેલો. આગળની કથા પણ ખૂબ સુંદર છે, પણ એનું શ્રવણ એ આપણે આવતીકાલે કરીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.